गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે નવું ચેપ્ટર કેમિસ્ટ્રીનું ચાલુ કરીશું। ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો। આગળ આપણે ત્રીજા ચેપ્ટરમાં ધાતુ અને અધાતુની વાત કરી હતી। એમાં આપણે જોયું હતું કે અત્યાર સુધીમાં વિશ્વની અંદર 118 તત્વો શોધાયા છે। આ તત્વો એકબીજા સાથે જોડાઈને આયનિક બંધથી જોડાઈને સહસંયોજક બંધથી જોડાઈને નવા નવા સંયોજનો બનાવે છે। આ બધા જ તત્વોની અંદર સૌથી અગત્યનું જો કોઈ તત્વ હોય તો એ કાર્બન છે। 117 તત્વો એક બાજુ અને કાર્બન એક બાજુ, છતાં પણ પૃથ્વી ઉપર કાર્બનના સંયોજનનું પ્રમાણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે। કવિ કલાપીની એક ગઝલ યાદ આવે છે, જ્યાં જ્યાં નજર મારી પડે। બરાબર, એ ગઝલની અંદર આપણે આ કાર્બનના સંદર્ભમાં આપણે બદલી શકીએ છીએ કે ભાઈ જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં મને કાર્બનિક સંયોજન દેખાય। કાર્બનિક સંયોજન વગર આપણું જીવન જીવવું અશક્ય છે। સવારે ઉઠીને રાત્રે સૂઈ જઈએ છીએ ત્યાં સુધી આપણે ડગલે ને પગલે કાર્બનિક સંયોજનોના ઉપયોગ કરીએ છીએ। સવારે તમે જે બ્રશ કરો છો એની અંદર કાર્બન, બ્રશની જગ્યાએ જો તમે દાંતણ કરો તો એની અંદર કાર્બન જ હોય છે। સેલ્યુલોઝના રેસા જે હોય છે એ કાર્બનના જ બનેલા હોય છે। તમે નાહવા માટે જે સાબુ વાપરો છો એ સાબુની અંદર કાર્બન, તમે જે નાહવા માટે પ્લાસ્ટિકની ડોલ ઉપયોગ કરો છો એમાં કાર્બન હોય છે। તમે નાહ્યા પછી જે રૂમાલનો ઉપયોગ કરો છો એમાં કાર્બન, તમે જે કપડાં પહેરો છો એમાં કાર્બન, તમે જે ચા કોફી કે દૂધ પીવો છો એમાં કાર્બન, કેરોસીનમાં કાર્બન, પેટ્રોલમાં કાર્બન, ડીઝલમાં કાર્બન, ખાતરમાં કાર્બન, આપણી રોજિંદા દવાઓમાં કાર્બન, પેઇન્ટમાં કાર્બન, બધી જ જગ્યાએ કાર્બન હોય છે। માટે મિત્રો કાર્બન વગર આપણું જીવન અશક્ય છે। ઇવન આપણી જે બોડી છે, આપણું જે શરીર છે, એ શરીર જે પ્રોટીન, ચરબી, વિટામિન્સ નું જે બનેલું છે એની અંદર પણ કાર્બન હોય છે। એટલે આપણા બોડીની અંદર કાર્બન હોય છે। વર્ષો પહેલા વૈજ્ઞાનિક એવું માનતા હતા કે કાર્બનિક સંયોજનો છે એ સજીવમાંથી જ ઉત્પન્ન થાય, પરંતુ હોલર નામના વૈજ્ઞાનિકે આખી માન્યતા બદલી નાખી અને એને એક અકાર્બનિક સંયોજન જેનું નામ છે યુરિયા NH2CO NH2 અને એની અંદરથી એક મિથાઇલ સાયનોનેટ નામનું એક નવું કાર્બનિક સંયોજનનું નિર્માણ કર્યું। ત્યારથી વૈજ્ઞાનિકોનો નજરિયો બદલાઈ ગયો કે ભાઈ એવું જરૂરી નથી કે સજીવમાંથી જ કાર્બનિક સંયોજન ઉત્પન્ન થાય, આપણે આવા અકાર્બનિક સંયોજનમાંથી પણ કાર્બનિક સંયોજન ઉત્પન્ન કરી શકીએ છીએ। બરાબર, તો મિત્રો આજે આપણે કાર્બન અને તેના સંયોજનની વાત કરવા જઈ રહ્યા છીએ। તો પહેલા આપણે કાર્બન વિશેની વાત કરીશું કે કાર્બન છે શું? 118 તત્વોમાંથી આવેલું એક અધાતુ તત્વ છે અને એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે એનીથી જ આ દુનિયા ચાલતી હોય એવું લાગી રહ્યું છે। એટલા બધા સંયોજન આપણા માટે ઉપયોગી છે। તો કાર્બન છે શું? કાર્બનની સંયોજકતા પહેલા આપણે સમજવાની છે। આપણો પહેલો જ સવાલ છે કે કાર્બનની સંયોજકતા સમજાવો। કાર્બનની સંયોજકતા સમજાવો। મિત્રો આપણને ખબર છે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6। આ કાર્બન એનો પરમાણુ ક્રમાંક 6 છે। આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલી કક્ષા એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને n કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 4 ઇલેક્ટ્રોન આવેલા છે। 2 4 6 પરમાણુ ક્રમાંક 6 છે। એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે। એની છેલ્લી કક્ષકમાં કેટલા હોવા જોઈએ? 8 છે। કેટલા ભાઈ? 4। એટલે એને નિયોનનો પરમાણુ ક્રમાંક 10, ઇલેક્ટ્રોન રચના 2 અને 8। તો આના જેવી ઇલેક્ટ્રોન રચના આ કાર્બન પરમાણુને પ્રાપ્ત કરવી હોય તો આ છેલ્લી કક્ષકમાં રહેલા જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન કાં તો દાન કરવા પડે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે। જો દાન કરે તો C+ પર એનાયન અને જો મેળવે બરાબર તો ઋણાયન થશે। જો ઇલેક્ટ્રોન મેળવે 4 તો C- પર અને જો 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો C+ પર થશે। તો હવે આ કાર્બન પરમાણુ કરશે શું? તો કાર્બનની પરમાણુ ક્રમાંક 6 છે, એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે,
એની છેલ્લી કક્ષક L માં 4 ઇલેક્ટ્રોન આવેલા છે અને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. આગળનો પોઈન્ટ, જો આ કાર્બનનો પરમાણુ 4 ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, તો જો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો શું બનાવે? +4 બનાવે. બરાબર, આ 4 ઇલેક્ટ્રોનને કાઢવા માટે +4 બનાવે. 4 ઇલેક્ટ્રોનને કાઢવા હોય તો એનર્જીની જરૂર પડે અને ધક્કો મારવા માટે એનર્જીની જરૂર પડે, પણ કાર્બન પરમાણુ પાસે એટલી ઊર્જા હોતી નથી કે જે આ 4 ઇલેક્ટ્રોનને કાઢી શકે. એટલે એના કારણે કાર્બન પરમાણુ આ 4 ઇલેક્ટ્રોનને કાઢી શકતો નથી, ઊર્જા ન હોવાના કારણે. આથી તે કેવો છે ભાઈ? અસ્થાયી છે. C+4 બનાવી શકતો નથી. કેમ બનાવી શકતો નથી? કારણ કે આ 4 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે એની પાસે ઊર્જા નથી, માટે કરી શકતો નથી. એવી જ રીતે જો 4 કાર્બન પરમાણુ આ 4 ઇલેક્ટ્રોનને દૂર ના કરી શકતો હોય તો મેળવી તો શકે. તો 4 જો ઇલેક્ટ્રોન મેળવે તો C-4 આયન બનાવી શકે. પણ આ 4 ઇલેક્ટ્રોનને સમાવવા માટે, વધારાના જે 4 ઇલેક્ટ્રોન આવે એ 4 ઇલેક્ટ્રોનને સમાવવા માટે કાર્બન પરમાણુ પાસે જગ્યા નથી, એટલે સમાવી શકતો નથી. આથી એ રીતે પણ કેવો છે ભાઈ? અસ્થાયી છે. એટલે C+4 કે C-4 એ બનાવી શકતો નથી, માટે તે અસ્થાયી છે. અને આથી તે C+4 કે C-4 બનાવી શકતો ન હોવાના કારણે એ આયોનિક બંધથી જોડાયેલો હોતો નથી. એટલે ક્યારેય કાર્બનિક સંયોજનની અંદર આયોનિક બંધ જોવા મળતા નથી. બરાબર, આથી આ કાર્બન પરમાણુ આના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એની છેલ્લી કક્ષકમાં જે 4 ઇલેક્ટ્રોન છે એ બીજા તત્વના કોઈ પણ 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને શું કરે છે ભાઈ? સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. આપણે આગળના ટોપિકમાં શીખવાનું છે કે કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ કોને કહેવાય? તો દાન કરી શકતો નથી કે મેળવી શકતો નથી, પણ એના આના જેવી જ રચના પ્રાપ્ત કરવી છે. તો એ શું કરશે? તો એના જેવી રચના પ્રાપ્ત કરવા માટે એના જેવા અન્ય તત્વો સાથે કેટલા ઇલેક્ટ્રોનની? 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. આમ કાર્બન પરમાણુની સંયોજકતા કેટલી છે ભાઈ? 4 છે. કાર્બન પરમાણુની સંયોજકતા કેટલી છે? 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, માટે એની સંયોજકતા ચતુઃસંયોજકતા કહેવામાં આવે છે. 4 સંયોજકતા કહેવામાં આવે છે. તો ફરીથી એક વખત મિત્રો, સવાલ આપણો કયો છે? કાર્બનની સંયોજકતા સમજાવો. તો પહેલા જ પોઈન્ટમાં લખીએ છીએ, કાર્બન પરમાણુનો પરમાણુ ક્રમાંક 6 છે. એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે. K કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આથી તેને નિયોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે છેલ્લી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી જો કાર્બનનો પરમાણુ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો તે C+4 બનાવી શકે છે. પરંતુ કાર્બનના પરમાણુમાં આ 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે પૂરતા પ્રમાણમાં ઊર્જા હોતી નથી, અને એ ઊર્જા ન હોવાના કારણે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી. અને ગુમાવી શકતો નથી એટલે તે એમનો એમ રહેશે. આથી કાર્બનનો પરમાણુ કેવો છે ભાઈ? અસ્થાયી છે. હવે જો એ ગુમાવવાના બદલે ઇલેક્ટ્રોન મેળવે તો જો જ કાર્બનનો પરમાણુ 4 ઇલેક્ટ્રોન મેળવે તો તેની સંયોજકતા C-4 બનાવી શકે છે. પરંતુ આ વધારાના 4 ઇલેક્ટ્રોનને સમાવવા માટે કાર્બન પરમાણુની અંદર જગ્યા હોતી નથી. આથી તે C-4 આયન બનાવી શકતો નથી. આથી કાર્બનનો પરમાણુ કેવો છે? અસ્થાયી છે. આથી તે C+4 કે C-4 આયન બનાવી શકતો નથી. આથી તે આયોનિક બંધનું નિર્માણ કરી શકતો નથી. મિત્રો, આયોનિક બંધ આપણે ધાતુ અને અધાતુમાં જોયા છે. તો કરશે શું ભાઈ? તો આથી આ કાર્બન પરમાણુ એની છેલ્લી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે તે નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે એ એના જેવા જ બીજા તત્વ અથવા અન્ય તત્વ સાથે બીજા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નિયોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. બરાબર, એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોવાથી કાર્બનની સંયોજકતા ચતુઃસંયોજકતા જ બને છે, અથવા +4 અથવા -4 અથવા ચતુઃસંયોજકતા જ આપણે કહીશું. ચતુઃસંયોજકતા બને છે. એટલે કાર્બનની સંયોજકતા કેટલી છે ભાઈ? 4 છે. ઓકે, એટલે આ વાત થઈ કાર્બનની સંયોજકતા. આ સવાલ ઉપરથી આપણે સહસંયોજક બંધની વાત કરવાની છે. આઈએમપી સવાલ આપણો કયો છે ભાઈ? સહસંયોજક બંધ એટલે શું? સહસંયોજક બંધ એટલે શું?
કાર્બન પરમાણુમાં હાઇડ્રોજન અણુમાં H2 અણુમાં સહસંયોજક બંધ સમજાવો અથવા એનું એક ઉદાહરણ સમજાવો. સહસંયોજક બંધ સમજાવો. સહસંયોજક બંધ એટલે શું? H2 અણુમાં સહસંયોજક બંધ સમજાવો. કેટલા માર્ક્સનો સવાલ છે? 3 થી 4 માર્ક્સનો સવાલ. સહસંયોજક બંધ આગળ આપણે વાત કરી હતી આયોનિક બંધ. આયોનિક બંધમાં આપણને ખબર છે કે ધાતુ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અધાતુ પરમાણુ એ ઇલેક્ટ્રોન મેળવે છે. પરિણામે એમની વચ્ચે જે બંધ બને છે અને જે સંયોજન બને છે એ સંયોજનને આયોનિક સંયોજનને એ બંધને આપણે આયોનિક બંધ કહ્યું હતું. અથવા બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો એકબીજા સાથે આકર્ષાય અને જે બંધથી જોડાવે છે એવા બંધને આપણે આયોનિક બંધ કહીએ છીએ. એના માટે ધન આયન અને ઋણ આયન બનવું જરૂરી છે. પણ ધન આયન અને ઋણ આયન ના બને તો અને છતાં નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે છે. એટલે સહસંયોજક બંધ કોને કહેવાય એની વ્યાખ્યા શું કહેશે? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બે તત્વો વચ્ચે કોની ભાગીદારીથી ભાઈ? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. તમે કોઈ દુકાનમાં પાર્ટનરશિપ કરી હોય તો એ દુકાન તમારી પણ કહેવાય ને તમારા પાર્ટનરની પણ કહેવાય. તમે એક દુકાનમાં બે જણાએ પાર્ટનરશિપ કરી છે તો એ દુકાન કોની કહેવાય? તમારી પણ કહેવાય ને તમારા ભાગીદારની પણ કહેવાય. તો અહીંયા એવું થાય છે. એટલે પહેલા જ પોઈન્ટમાં આપણે સહસંયોજક બંધની વ્યાખ્યા કરીએ છીએ. સહસંયોજક બંધનો મતલબ શું થાય? સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતું બંધ. આપણને ખબર છે કે દરેક તત્વની ઈચ્છા કેવી હોય છે? નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની હોય છે. આળસુ થવાની ઈચ્છા હોય છે. તત્વ આળસુ ક્યારે થાય? જ્યારે એની છેલ્લી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય ત્યારે આળસુ થાય. એ માટે શું કરે છે? એ કાં તો ઇલેક્ટ્રોનનું દાન કરે છે કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે. પણ આ બંને વસ્તુ શક્ય ના હોય છતાં પણ એને થવું છે તો એ શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ગમે તેમ પોતાની છેલ્લી કક્ષક સંપૂર્ણ ભરશે. તો આ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય છે એવા બંધને આપણે શું કહીએ છીએ? સહસંયોજક બંધ કહીએ.